તો આ ઘટના અનેક વિવાદ ઊભા કરી રહી છે અને એક મોટા સવાલો પણ આ ઘટના પરથી સર્જાઈ રહ્યા છે। વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે આખો મામલો પ્રકાશમાં આવ્યો છે અને કયા મોટા સવાલો છે। અંકલેશ્વરમાં મકાનની છત પર રામ મંદિર બનાવતા એક મોટો વિવાદ સર્જાયો છે। ગડખોલ ગામના મકાન પર આ બાંધી દેવાયું છે ભગવાન રામનું મંદિર। આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ બચાવવા મંદિરનો સહારો લેવાયો છે, આ પ્રકારનો સવાલ ચોક્કસ ફરિયાદીએ કર્યો છે। આ ઉપરાંત મોદી અને યોગીની મૂર્તિઓ બનાવાઈ છે, એટલે શું બાંધકામ નહીં તૂટે? આ પ્રકારનો સવાલ પણ ચોક્કસ આ ઘટના પરથી ઉદ્ભવી રહ્યો છે। બુલડોઝરથી બચવા માટે ભગવાન રામને આગળ ધરવામાં આવ્યા હતા, આ પણ ચોક્કસ આરોપ થઈ રહ્યો છે ફરિયાદી તરફથી। ખંડણી માંગવા માટે આવા આક્ષેપો કરાયા, આ બચાવ પક્ષનો દાવો છે કે મારા માટે ખંડણી માંગવામાં આવે છે મારી સાથે, અને ફરિયાદીની ફરિયાદમાં કેટલો દમ છે આ પણ ચોક્કસ ચર્ચાનો વિષય છે। પરંતુ આખો આ મામલો અંકલેશ્વરમાં હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે।